દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. હું છું કલ્પેશ વરાણી અને સ્વાગત કરું છું તમારા દોસ્તો મોજની ખોજ રોજે રોજમાં. તો આજે હું અને રાજકોટના ભૂરા શેઠ અમે વાંકાનેરના હાઈવે ઉપર વોકિંગ કરવા માટે નીકળ્યા છીએ અને ફૂલ ઠંડી છે. જોઈ લો રોડ ઉપર કોઈ દેખાવ નથી, ઓનલી ફોર વાહન નીકળે અને નીચે જોવો ભાઈ બધી દુકાનો બંધ થઈ ગઈ, ક્યાંય કોઈ છે નહીં. એક જણો હાઈલો જાય છે ટાઈટનો. અને આ જગ્યા ઉપર લગભગ 2 વર્ષ થઈ છે. આપણે જાતે પાછળ ટ્રક વાળો નીકળ્યો ખબર? હા, 2 વર્ષ જેવું થયું હોય છે. અને આ રોડ ઉપર હું ને ભૂરો હાઈલા જતા હતા અને પાછળથી ટ્રક વાળો નીકળ્યો. આ તો સારું મારું પાછળ ધ્યાન ગયું એટલે હું ભૂરા પારી ઉપર ચડી ગયા, બચી ગયા. નકર ભૂરા તેરી ઉડી જવાનું આપણે ફાઇનલ. તો દોસ્તો, આજે હું ને ભૂરો વાંકાનેરની અંદર ચંદ્રપુર ગામમાં રોયલના ગોલા મળે, જે પેલી બ્રાન્ચ એને તીથવામાં હતી. આજ ભૂરો સ્પેશિયલ રાજકોટ જેવો ગોલા ખાવા. રાજકોટ સ્પેશિયલ આ મેં લાગુ છે કે શિયાળાને પણ ગોલા ખાવા મજા આવે ભાઈ. અને તમે શિયાળામાં ઈ ગોલો ખાવાની મજા જ કઈક અલગ છે. અને પાછું ઈ ગોલા તીથવાના એટલે વાત જ પતી ગઈ. હા, ભૂકા નીકળી જાય. અને શિયાળાની ઠંડીના ગોલા ખાવા એટલે હાલો તો આપણે જઈએ ભાઈ ગોલા ખાવા. અને ઘરે તો નથી કીધું, નકર તો ખાવાય ન દઈએ. આ બધા મળતા કામે એટલે નીકળ્યો રાતના બારે ગોલા ખાવા, બાકી ઘરેથી નો નીકળવા દે ભાઈ. શિયાળામાં ગોલા ખાવા શિયાળામાં ઈ પાછી આવી ઠંડીના વાતાવરણ બહુ ખરાબ છે અત્યારે તોય. હા એમ, હાલો તો ખાઈ નાખી ગોલા. હે ભૂરા, ચાખી આવી, બીજું શું હોય પેલા ખાઈ આવી હાલો બસ તમે કયો એમ. અહીંયાથી તો કાકા રાજકોટ થી આવીને ગોલા નો ખા એટલે સ્પેશિયલ આવું કહું તો શું તમને. હે તો આજે ગોલા ખાઈ નાખી. હાલો દોસ્તારો બધા થોડાક ટાઈમ પહેલા આવ્યા હતા ઉનાળામાં, હું નેતલમાંથી નહીં આયા તો હાલી લઈ આવ્યો તો મને કે હવે મને તો ઘરે મૂકી જાય કે ગોલા વાળા રે. રાતે હું રિક્ષા કરીને ઘરે મૂકવા ગયો. બોલો હવે આયા સ્પેશિયલ આપણે ભાઈ રાજકોટ થી ગોલા ખાવા આવતા ને પાછું થોડું ઘરે જવાય. તો હાલો ગાડી આવી ગઈ આપણી. હો એ ભૂરા, અરે માન યાર, હવે ગાડી આવી આટલી ઓરે આ કેટલો બધો મને હલાઈને ફકાડી દીધો યાર તમે. હવે ગાડીમાં કઈ બેસી હવે ક્યાં જાય ચક્કર. ગાડી આગી એટલે રાખી હતી, ગોલો મોટો હતો ને તું તો હજમ થઈ જાય એટલે. હવે આમ થાકી જાય, એમ ગાડી હવે આમાં શું કરું મારે. રાજકોટ થી સ્પેશિયલ તો ગોલા ખાવા આવી ગયો પણ મને હલાઈને થાકી નાખ્યો, એનું મારે શું કરવું. હાલ હું તને લઈ જાઉં ગાડીમાં. તો ભૂરા કઈ બાજુ ફરવા જાશું? હવે ફરવું કે નથી ભાઈ, ઘરે જવું હે? ઘરે જ જવા દે, આલી બાજુથી પાછી વાળી લે. મારી વિદાય હાલતી હતી, એટલે મારા લગ્નમાં ઘરનાની વિદાય હાલતી હતી. એટલે મારા હા હું આવ્યા ધ્યાન રાખજો. એટલે મેં કીધું વાંધો નહીં, ધ્યાન રાખજો. તો હવે મને ખબર પડી કે મારું જ કહેતા હતા કે જમાઈ તમારું ધ્યાન રાખજો, મેં પૂરું સાંભળ્યું નથી. એટલે હું આ બધાના અનુભવ જોઉં છું એટલે મને એમ લાગે કે હવે મેરેજ ન કરાય ભાઈ. ન કરતો ન કરાય, પછી ખીલા ખુટીઓ બંધાઈ જાય. સાચી વાત છે. તારે ઘણાની લાઈફ હું જોતો હોય એમ ને, આપણે અત્યારે કેમ ફરવા નીકળતા હોય રાત્રે 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, પછી તો બલીના બકરા બની જાય છે. હા, બલી ના. 8 થી 9 વાગે ને એટલે ઘરમાં ને ઘરમાં, પછી ઘરની બહાર નો નીકળવા જડે. ભાઈ બહુ ખાસ ધ્યાન રાખવું પડે. કલાક ઘરેથી કઈ જાય ને ભાઈ આવું ચા પાણી પીતા હોય એટલે વાઈફના 10 ફોન આવી જાય કે ક્યારે આવો છો, ક્યારે આવો છો, ક્યારે આવો છો. અનુભવ એટલે આ બધાને આમ જોતો હોય હા ને બરોબર છે. એમ લાગે, એમ અનુભવ આપણને નથી કોઈના, બીજાને હોય ને.